ત્યારે યશોદાજીએ પૂછ્યું, નહીં બ્યા કે આવી ક્યાં? નવી પરણીને આવી છે, આમાં મોં દેખાય નહીં હોય. વ્રજમાં એવું વહુ આવે ને એટલે બધાય કાંઈક ને કાંઈક ભેટ લઈને આવે અને ઘૂંઘટ ખોલીને મુખારવિંદના દર્શન કરે. અને ત્યારે આપણા જેવા હતા બહાર જઈને કે હા પૂનમનો ચંદ છે. અને મારા જેવી જાડીને એવી વિચિત્ર હોય તો બહાર નીકળીને કે ભરાઈ ગયા રીખુભાઈ. પણ પછી કાંઈ થાય જો તમે કહો છો, હું નથી કહેતી. હવે પેલી એ જવાબ આપ્યો તો માએ કીધું, કોણ કી બહુ ક્યાં? ન બોલી. તેરી સાસ કોણ? ના બોલી. ગૂંગી હે? માં કે આની યાર લપ કોણ કરા? તો ગૂંગી લાગે છે. ઠાકોરજી આ લીલા જોવાનો એટલો આનંદ માણે કે ગોપીને મને મળવાનો, મારા મુખારવિંદના દર્શન કરવાનો એટલો બધો તાપ છે. એ તાપ પરાકાષ્ઠાએ આવશે ત્યારે હું દર્શન. ગોપીએ પાછો દીવો પ્રગટાવ્યો. માં કે એ હાથ આમ રાખ દીવાને. ગોપીએ હાથ એમ રાખ્યો, ઉમરામાં આવીને ઠેસ વાગી હોય એમ પડી. જેવી પડીને પ્રભુ જે દોયડા ગોપીને ઊભી કરીને ગોપીના બધા મનોરથ પૂરા કર્યા. પ્રભુ ક્યારેય આપણને પડવા દેતા, પ્રભુ પડવા દે એવું તમને લાગે છે મારા વાલા? અહીંયા કેવા આનંદથી બેઠા છીએ. ગરમી કોઈને લાગે છે? ઘરે હોય તો 10 વાર કહીએ, આકાશ મારી બાજુ એસી નથી આવતું, હરખું કર. એટલે એ બિચારો ઊભો કરે. પણ મારા વાલા, અહીંયા તાપ એનો છે કે લીલા આપની સાંભળવાની છે. જ્યાં આપની લીલા હોય ને ત્યાં તાપ સહન કરી શકાય. હવે વાત કરતા હતા આપણે 10મ સ્કંદની અને પહોંચી ગયા નંદ બાવાની ડેલીએ. જેમને વંદન કરીએ છીએ એમને કંઈક અભ્યર્થના કરીએ છીએ. અભ્યર્થના પણ 2 જાતની, એક સ્વાર્થ માટેની અને બીજા કલ્યાણ માટેની. શ્રીનાથજી જઈને ઘણાય મળે. ઈલાબેન આજે પ્રસાદ દેવા આવ્યા છે, ક્યાં ઉતરા છે? હું કહું ઓહો તમે આવ્યા છે? એ કે ટેન્ડર પાસ થઈ ગયું એટલે આખા દિનો. મેં તો પ્રભુ આ ધંધો કરી લીધો. આપણે પ્રભુને તો છોડી દેવા જોઈએ. શ્રીજી બાવાઈ કહે છે, સાંભળ, રોજ માગવા આવે છે એના કરતાં એકવાર મળવા આવને. રોજ માગવા આવે છે એના કરતાં એકવાર મળવા આવને. એકવાર મળવા આવીશ ને પછી તારે માગવું નહીં પડે. એકવાર મળવા આવીશ પછી તારે માગવું નહીં પડે. પણ આપણે ટેવ જ જૂની પડી ગઈ છે. ઓલી રાણી હોય ને, વાળવા વાળીને રાજા રાણી બનાવી દે. આમ રાણીની જેમ રે, પણ હાંજ પડે ને એટલે બટકું રોટલો ગોખલા મૂકીને ખાય. સમજાક નહીં મારવાલા? મેં થોડી ટ્યુબલાઇટ નખાવીશ કાલે. દાનવોની માગણીમાં પોતાનું હિત સિદ્ધ કરવાની વૃત્તિ હોય છે. દેવોની માગણીમાં સર્વનું કલ્યાણ કરવાની વૃત્તિ હોય છે. દાનવો પોતાના સ્વાર્થ માટે જ બધું કરતા હોય અને દેવો બધા માટે કરે. જુઓ, પ્રભુને પ્રેમ કરવા વાળા 3 જાતના, કુબ્જા જેવા, અષ્ટપટરાણી જેવા અને ગોપીઓ જેવા. કુબ્જાનું કેવું, તમને સુખ મળે કે ના મળે, મને મળવું. પ્રભુ એવા નહીં મનોરથ પૂરા કરે છે.
અષ્ટપટરાણી, દ્વારકા, સત્યભામા, સત્યા, પ્રેમવિદા, કાલિંદી, રૂક્ષ્મણી, આ બધા અષ્ટ. એમનો ભાવ કેવો? પ્રભુ તમે સુખી થાવ ને અમે સુખી થઈએ. અને ગોપીઓનો ભાવ કેવો? અમારું જે થવું હોય થાય, પણ મારા પ્રભુ સુખી થાય. તો વૈષ્ણવ એવો જ હોય. પણ પ્રભુ કે તું મારા સુખનો વિચાર કરે ને, તો એનાથી વધુ હું તારા સુખનો વિચાર કરું. પ્રભુ ઘરમાં પધારે છે પછી મારે ને તમારે કાંઈ ચિંતા કરવાની રહેતી નથી. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને. અહીંયા બોલવાની મજા આવે, પણ ઘરે જઈને કઈ ચિંતા આવે ને. ઉપદેશ સાંભળીએ છીએ પણ કોણ જેટલોય આપણા જીવનમાં ઉતારી શકતા નથી. પણ રોજ સાંભળીએ તો ધીમે ધીમે એની અસર થાય છે અને થાય છે. ઓલા બા બેઠા છે ને, એ જશોદાનગર ચોકડીથી આવ્યા છે. ક્યાંથી? કેટલી ઉંમર છે જુઓ. મેં કીધું કેમ આવ્યા તડકાના? 2 બસ કરીને 3 વાગ્યા નીકળ્યા. અહીંયા ઘણા બધા એવા છે. મને કે બસ ઈલાબેન રોજ યુટ્યુબમાં જોતા હતા ને આજ તમને જોયા ને બસ ભૂલી ગઈ અને આનો આનંદ લઉં છું. જુઓ આ વૈષ્ણવ. બા ખોટું બોલું છું કે સાચું? સ્તુતિ હિરણ્યકશિપુ પણ કરતો હતો. એવી જ રીતે અહીં દેવો પણ સ્તુતિ કરે છે. હિરણ્યકશિપુએ બ્રહ્માજીની સ્તુતિ કરી, તેમના ઘણા ગુણ ગાયા. બ્રહ્માજીએ પૂછ્યું, બોલ તારે શું જોઈએ છે? ત્યારે એણે એવું માગ્યું કે ઉપર ન મરવું, નીચે ન મરવું. આ બધું આપણે જાણીએ છીએ, ભણવામાં આ પાઠ આવતો હતો. અને કેવી રીતે મર્યો એ આપણે બધા જાણીએ છીએ. આવી સ્તુતિ કરી એક રંતીદેવ રાજાએ. જો હિરણ્યકશિપુએ આવી કરી, હવે રંતીદેવ રાજાએ કેવી કરી? દેવો રંતીદેવ પાસે પ્રગટ થયા. તેમણે કહ્યું, રાજન તમે કંઈક માગો. એમણે માગ્યો, આરતીમાં પ્રબંધે અખિલ લોક ભાજન. મારે રિદ્ધિ સિદ્ધિ નથી જોઈતી. રંતીદેવ રાજાએ શું કહ્યું? મારે રિદ્ધિ સિદ્ધિ નથી જોઈતી. તો શું જોઈએ છે? સાર્વભૌમ કે સત્તા નથી જોઈતી. પ્રાણી માત્રના હૃદયમાં છલકાતી વેદના મારા હૃદયમાં ભરી દો. જેટલા પશુ પક્ષીઓ જંતુઓ છે, માણસો, એ બધાના હૃદયમાં જેટલી વેદના ભરી છે બધી મને આપી દો અને પ્રભુ બધાને સુખી કરી દો. આજે આવી સ્તુતિ કોની છે ભાગવતમાં? કુંતીજીની. દુઃખ માગ્યું છે ને. આપણે તો દર્શન કરવા જઈને કોઈ આગળ ઊંચું આવી જાય ને તોય કહીએ આપણ ટોયા જેવા આગળ જ નથી જતા. મારા વાલા, એની ઊંચાઈ પોતાના હાથની વસ્તુ નથી. એ જ વસ્તુ આપણે એમ કહી શકીએ, બેન તમે સેજ આ બાજુ ખસો ને તો અમને બધાને દર્શન થાય. શબ્દો દ્વારા જ માણસની ઓળખાણ થાય છે. તમે ગમે ત્યાં ગયા હો, તમે બોલો ને એ જ તમારું વ્યક્તિત્વ રજૂ કરી દે છે. એટલે શબ્દોને, જો વાણી એકવાર બહાર નીકળી જાય ને પછી પાછી અંદર ન જાય. જૂનું ગુજરાતી ગીત છે, તલવારના માયરા અમે ન મરીએ, તલવારના માયરા અમે ન મરીએ, અમે મેણાના માર્યા મરીએ. આપણને કોઈક ટોંટ મરી જાય તો એવી દત ચડી જાય ને, એ ન ભૂલીએ. તો અહીંયા કે છે બધાનું દુઃખ મારા હૃદયમાં ભરી દો. કોણ કે છે? રંતીદેવ રાજા. હવે આપણે દસમ સ્કંદને વિરામ આપીએ અને જે આપણે રસિયાનો આનંદ લેવો છે. કેટલાને રસિયા સાંભળવા છે? ઓહો, હવે બીજાનો જવાબ આપજો. કેટલાને રસિયા ગાવા છે? અને કેટલા ગવડાવવાના છે?
જો કોઈ જોયું હું ઓલી ગવડાવીશ ને રસી આવડે છે ને એને કાંઈ નહીં રાગ જ જો ઠાકોરજીએ ગોવર્ધન ધારણ કર્યો ને એટલે બધા વખાણ કરવા માંડ્યા એ કે હાલ હાલા તે તો ગોવર્ધન ધારણ કર્યો ગિરિરાજજી. ગોવાળાએ કે હાલી હું નીકળો છો એ તો અમે લાકડીનો ટેકો કર્યો ને એટલે તે ધારણ કર્યો. ત્યારે ઠાકોરજી કે છે વાત તો સાચી કે કાં એક તો એ માખણ કો બોલ આ રોજ માખણમાં ખવડાવે ને અને ગોપીઓના ઘરમાં ચોરું ને એક એનું બલ એક તો એ માખણ કા બલ दूजी राधा की दृष्टि राधाजी मारी सामू जोईने ऊभा छे ने आ प्रेम ત્યાંથી શરૂઆત થઈ છે મારા વાલા. આપણને ક્યાં ખબર હતી પ્રેમ કોને કહેવાય? પેલા કવિનું નામ ભૂલી ગઈ, હમણાં યાદ આવે એટલે કહું. એને પદ્મશ્રી કે કોઈ એવોર્ડ મળ્યો, બધાએ પૂછ્યું એ કે તમારા લેખનમાં કૃષ્ણ 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 રાધા રાધા. ત્યારે એણે જવાબ સરસ આપ્યો, આ 50 વર્ષ પહેલાંની, કે રાધા કૃષ્ણ સિવાય પ્રેમની પરિભાષા કઈ? પ્રેમને વર્ણવો હોય, પ્રેમને જણાવવો હોય, પ્રેમને મહેસૂસ કરવો હોય, પ્રેમને સમજાવવો હોય, પ્રેમને અનુભવવો હોય તો રાધા કૃષ્ણ વિના ન કરી શકાય. એ જ રાધા કૃષ્ણ મારા વલ્લભે આપણા ઘરે પધરાવી દીધા છે. પછી આપણે ગમે એવા નઠોર હોઈએ ને તો પ્રેમ કરતા તો થઈ જઈએ પ્રભુને, હો બીજાને નહીં. પાછા ઊંધું ઊંધું લેતા નહીં મારવાલા. તો પ્રેમ કી બાત હે. તો હવે આપણે ડફ લાવ્યા છો? ડફ ચલો બધા તૈયાર ને? હવે હા 5 નંબરનું છે. પાના નંબર 1, 5 નંબર. आदि अधिक अबीर की चौआ की मचकीच फैल रैल फुलेल की तो चंदन बंदन पूर उड़े गुलाल आंधी अधिक डप कजरन अभिराम रंग घुमड़ियो है गगन में और घटा और श्याम पीछे से आयो नंदलाल मुख पे मल रे गुलाल याने मुख पे मल रे गुलाल मोटे रंग डार गयो पीछे ते आयो नंदलाल मोटे रंग डार गयो रे पीछे
मेरो कर दियो हाल बेहाल रे मोपे रंगड़ा गयो मेरो कर दियो हाल बेहाल रे मोपे रंगड़ा गयो पीछे ते आयो नंदलाल रे मोपे रंगड़ा गयो रे रंग डर गयो रे मोपे रंग डर गयो रे पीछे से आयो नंदलाल रे मोपे रंग डर गयो रे मस्त महीना फागुन आयो मस्त महीना फागुन आयो 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 मस्त महीना फागुन आयो शाम कियो अपनो मन भायो मैं तो चरण पड़ी तत्काल रे मोपे रंग डर गयो मैं तो चरण पड़ी तत्काल रे मोपे रंग डर गयो रे पीछे आयो नंदलाल रे मोपे रंग डर गयो रे पीछे ओ आरे रसिया आरे रसिया ओ आरे रसिया आरे रसिया 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 मेरे मन बसिया रसिया रसिया मेरे मन बसिया पीछे ते आयो नंदलाल रे मोपे रंग डर गयो रे होली के रसियान की बसंत बिहारी लाल की संग रंग में ऐसे होली खेलूंगी या सांवरिया के संग सांवरिया के संग अरे लवा बावरिया के संग सांवरिया बावरिया के संग रंग में ऐसे होली खेलूंगी या सांवरिया के संग ऐसे होली खेलूंगी या कोरे कोरे कलश मंगाए कोरे कोरे कलश हाँ डोरो रंग लालाया मैं डोरो रंग ले पिचकारी सन्मुख मारी ले पिचकारी सन्मुख मारी मेरी टोली हो गई तंग रंग में कैसे होली खेलूंगी या सांवरिया के संग रंग में कैसे होली खेलूंगी तबला बाजे सारंगी बाजे और बाजे मृदंग तबला बाजे और बाजे मृदंग लाल
रंग में कैसे होली खेलूंगी सांवरिया के संग, सांवरिया के संग, अरे मेरे बावरिया के संग, सांवरिया के बावरिया के संग रंग में कैसे होली खेलूंगी सांवरिया के संग, रंग में कैसे होली खेलूंगी। होली के रसिया बसंत विहारी लाल